રોફ જમાવતો વલસાડનો કાર ચાલક જોવા મળ્યો હતો। સુરતના પોલીસ કમિશનર કચેરી સામેથી પૂરપાટ ઝડપે એક અલ્ટો કાર ચાલક ઘણા લોકોને કટ મારીને જઈ રહ્યો હતો। સુરત પોલીસે વલસાડના આ કાર ચાલક જે ગાડીમાં પોલીસની ટોપી રાખીને લોકોમાં રોફ જમાવતો હશે તેની સામે શું કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું। પોલીસની ટોપી ગાડીમાં રાખીને સુરતના લોકો પર રોફ જમાવતો વલસાડનો કાર ચાલક જોવા મળ્યો હતો। સુરતના પોલીસ કમિશનર કચેરી સામેથી સાંજે પૂરપાટ ઝડપે એક અલ્ટો કાર ચાલક ઘણા લોકોને કટ મારીને જઈ રહ્યો હતો। કાર ચાલકનો પીછો ઘણા બાઇક ચાલકો કરી રહ્યા હતા, પરંતુ ગાડીમાં પોલીસની ટોપી હોવાના કારણે કોઈએ કાર ચાલકને ઊભો ના રાખ્યો, પરંતુ આખરે એક યુવાને હિંમત કરીને વ્યક્તિને કહ્યું કે કેમ આ રીતે કાર હંકારો છો। ત્યારે સીન સપાટા કરનાર યુવકને કહ્યું, તું કોણ છે, જા અહીંથી, એમ કહીને નીકળી ગયો હતો, પરંતુ યુવકે હિંમત કરીને ચાલુ ગાડીએ જ આ કાર ચાલકનો વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું। ત્યારે તેણે ગાડીના કાચ ચડાવીને ગાડી સ્લો કરી શાંતિથી નીકળી ગયો હતો, જેથી તેની કરતૂત કેમેરામાં કેદ ના થાય તે માટે તેને ગાડી સ્લો કરી દીધી હતી અને પોલીસની ટોપી ના દેખાય તે માટે કાચ ચડાવી દીધા હતા। આ સમગ્ર ઘટના પોલીસ કમિશનર કચેરીની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હશે। હવે જોવાનું રહ્યું કે સુરત પોલીસ વલસાડના આ કાર ચાલક જે ગાડીમાં પોલીસની ટોપી રાખીને લોકોમાં રોફ જમાવતો હશે તેની સામે શું કાર્યવાહી કરે છે। તો આ હતા